આવો મારી ના પાનની ગાંડી મેલડી આવો ભાઈ ધર્મ મારી મેલડી આવો મારી ભાદર મારી ભાદર નદીના કાંઠાની દેવી મારી આપા નાની મેલડી આવો એ સભાવાળો ખૂબ મજા બનશે મારા મેલડીના પ્રભુ હારું બનાવશે ભાઈ ભાઈ એ આ સભાની જય બનશે ભાઈ હા ભાઈ એ આ ભગવા બેકનો માંડવો છે ને કદાચ હું રાણપુર બે ઘડી હું મેકીને ધૂણવા ઉતરી છું એ ભાઈ હે ભાઈ આ જેટલા જોગ્યો કદાચ આવો આવો કરી રહ્યા છો કાલ દાડો ઉગે જો લેખ ના બદલું તો મારું મેલડીનું વેણ મામા સભાની જય બનશે ભાઈ ખૂબ મજા બનશે મારા મેલડીના પ્રભુ હારું બનાવશે ભાઈ મામા વધારે વરણ 5 રૂપિયા કદાચ વાપરતા હશે કાલ દાડો ઉગે ના માતા ભાઈ રળવાના મેં કહું તો મારું મેલડીનું વેણ છે ભાઈ આવો મારા રબારી ના એક ધાબળાના છેડાનું ધર્મ આવો મામા આ સમય જોગડિયા મારા બને હા ભાઈ અને કોઈ પાવર વાળો સામે બેન જો પાવર ના છોડાવું તો મારું નામ મેલડી ના કહેવાય ઉપરની માતા શું એ આપા નાની દેવી આવો 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 બનશે મારા મેલડીના પ્રભુ હારું બનાવશે ભાઈ જેને વાપર્યું છે એનું હવાયું મારો રામ કરશે હો ભાઈ ખૂબ મજા ખૂબ ખમા ભાઈ આ સભાની જય બનશે એમાં કોઈ મિની મેક નથી કદાચ બગડવા વાળા રખડતા હશે તો બગડવા દો તો કળજકમાં મારું નામ મેલડી ના કહ્યું ના જાના હાંડી ઉગનારી રબરની મેલડી શું આવો આવો મારી મેલા મસાણની દેવી મેલડી આવો એવા જસીબેન જ્યાં હોય ત્યાંથી અહીં આવે માતાજીના માંડવામાં જસુબેન માંડવા વાળા હાંડિયાનું ધર્મ એક મારી મેલડી મારી મેલા વસાણની દેવી જેનો ભાવ હશે એવા ભાવ ભેળી રાખવું તો મારું મેલડીનું વેણ છે ભાઈ ખૂબ મજા બનશે જેવો તમારો ભાવ છે ખૂબ મજા મારા મેલડી શું ભાઈ
એમાં ખાસ પડે નહીં. શું કહું છું તેમને ચોઘડિયા મારા બેને મારી સામે કોઈ તાકાત નથી બેવું નાજાના હાંઠીએ ઉગનારી મેલડી છું કદાચ સામે બેન કદાચ ટેસ્ટર લઈને આમ ટેસ્ટ કરે તો ખબર પડે કે હું મેલડી શું છું કળજગમાં તો મને મેલડીને કોઈ તાજબ ના કરે હું નાની આવો મારી રાણપુરની પવન ભોમે ક્યાંની દેવી ઓ મારી મેલડી આવો ભાઈ આવો મારી કુવાસીના મારી કુરાસી નાયક પોકારની દેવી આવો મારા મેલડીનો રામ આવું કહેતા હોય વધાવો જો આટલું મારા મેલડીના રામ કહેતા હોય તમારી માતા મને આવું કેવડાવતી હોય સભાની જય બંધ છે આ વાતરું છે એની કરતા હવાયું તમારી માતા કાલ દાડો ઉગે ને એક દિવસ દાડામાં પાછું ના અપાવો તો મારું મેરડીનું વેણ છે ભાઈ શું કહું છું અને ઘટતી વાતું છે અને તારા મનના ત્રણ કામ જો ભેગા ના કરાવું તો કળજકમાં મને નાયણની મેરડીને કોઈ તાજબ ન કરે ખૂબ મજા બનશે જાવું મેરડી એવું કહું છું મારો ભેખ મારી સામું બેઠો હોય મને ખબર એટલે મને નાયણની મેરડી રેવડાય ને ભાઈ ભગવો ભેખ મને મેલડી સંભાળે જો બગડે કદાચ મારા મેલડીના નામના રટન થતા હોય નું કાણિયા જોગી નહીં કહો કે નાયણ ભુવાની કહો મેલડી તો એક જ છું કળજકમાં કોઈ પણ આમાંથી બેઠો મારો વિશ્વાસ હોય ને મને મેલડી સંભાળે અને ગાંડા સમયનો ચોકડિયા બને અને પેગડામાં જાય ફલાણ ના મળું તો મારું નામ મેલડી ના કેવું આવો દુઃખની વેળા ના મારા હાજમ ધણી મારી આપા નાણની મેલડી આવો શું કહું છું હું નારાયણ ભુવાની મેરડી છું કદાચ હંગાત થયો હશે આમાં અને કદાચ આવો આવો કેરી આશો તો બે વાસટિયા ઠેકે છે જો હેઠા ના બેર દો તો કળજકમાં મારું નામ મેરડી ના કહ્યું નાજાના હાથે ઉગનારી મેરડી છું આવો આવો મારા રાતના 12 વાગ્યાના હોકારા મારી મેલડી આવો દેવી રવિવારના જાગતા ધેરાયા ભાઈ રાજુભાઈ મારી કાનિયા જોગીની અને મારી આપાની નાણીની મેલડીના નામમાં તે 201 રૂપિયાથી મેલડીને વધાવે પણ એનો ભાવ એવો છે કે મેં પોતે બનાવેલું કાનિયા જોગીનું ઝૂલણું 201 રૂપિયા ખાલી 2 મિનિટ કે સાહેબ જેથી કાનિયા જોગીને મેલડી મળ્યા ને તેથી કાનિયા જોગીને મેલડી એટલું કીધું કાનિયા તારી આગળ પાછળ કોણ કોણ છે ભાઈ તેથી મારી આપા નાણની મેલડી ને મારી કાનિયાના કમાણીની મેલડી ને કાનિયા જોગી એટલું કીધું કે મારી આગળ પાછળ કોણ છે તારે મારા મોઢે સાંભળવું હોય તો સાંભળમાં અને તેથી કાનિયા જોગીએ કીધું એ ઉપર આપને નીચે ધરતી એ
નીચે માં ધરતી વચમાં કાનિયો હું એકલો માં એ મેલડી લાડલ ડાવું મારા કાનિયા મેલડી લાડલ ડાવું મારા કાનિયા માગતે આપું તને મેલડી માં એ હા રાજુભાઈ સાયલા હા હા સોલંકી એ કાકા છોડ્યા મામે કુટુંબ ને છોડ્યા એ મારો માવતર તું છો મેલડી માં આમાં મેલડી હા એ કુડો બનાવ્યો ને કંડિયો દુકાનિયા કે નાગણ બની જાવ હું મેલડી માં એ ઉપરિયા બને નીચે માં ધરતી એ વચમાં કાનિયો હું એકલો માં એ મેલડી લાડલ ડાવું તને કાનિયા એ મગતે આપું તને મેલડી માં આમોદ આ સુમરાનો માંડવો જ્યોત મજા ખૂબ ખમા આ ગાય કુંવા છે મજા આનાર જાનાર ને બધાને મજા ભાઈ શું કહું છું નાના મોટા એ ભાઈ ખૂબ મજા બનશે મારા મેરડીના પ્રભુ સારું બનાવશે ભાઈ. એમાં જેને કોઈ ભાઈ જો જો આ સેવાની અંદર જેને કોઈ સેવા કરી છે એક પાણીનો પાલોય પાયો હોય છે આમાં એને કોઈથી ભૂખ્યા તરસ્યા રહેવા દો તો મારું મેરડીનું વેણ છે ભાઈ. ના માં પણ જેને કોઈ વાપર્યું છે કે આ ભગવો ભેગ છે અને આજ કદાચ હું નાણિયા ભુવાની માતા એવું કહેતી છું કાલ દાડો ઉગે ને 17 દાડામાં જો ડબલ કરી ના પાઉં તો મારું મેરડીનું વેણ છે ભાઈ. હું નાજાના હાંટીએ ઉગનારી મેરડી છું હો. એ હું રવિવાર ભરવા વાળી માતા છું ભાઈ. એ મેલડી નો મળ્યું હો તો મારું શું થાત મેલડી ના મળી હો તો મારું શું થાત દુઃખની વાત હું તો ત્યાં જઈને કે આમાં એ મેલડીના નામ ઉપર ભરો હો જો રાખો પછી ન કરે કોઈ વાળીએ નો માગો જગતી તારે મારી માતા એ માં એ મેલડી ના મળી હો તો મારું શું થાત મેલડી ના મળી હો તો મારું શું થાત એ આપા નાનની દેવી નો મળી હોત તો સાહેબ અત્યારે આપણે બધા જોતા જ હોય છીએ દાણા બધા જોતા હોય પણ રાણપુર મારી આપા નાનની મેલડીની દર રવિવારે હા હાજરી પણ ભાઈ હોય. હા અને દર રવિવાર ભરવા લાખો માણસો આવે સાહેબ જેને ટોકન લેવા પડે વારામાં રહેવું પડે અને કહેવાનું નહીં મારી આપા નાનની મેલડીની તમારી ચાર નજર થાય સાહેબ લખેલું તો બધાય વાંચે પણ તમારા કપાળની માથે મેલડીની નજર પડે અને તમારા પેટમાં કઈ વાત છે ઈનો ભાંકી દેતો તો મારી આપા નાનની મેલડી નો હોય. હા મારો હદુડો હા
આમાં રવિવાર ભરવા વાળી મેલડી શું ભાઈ, શું કહું છું, આમાંથી કંઈકને ઘટે છે, પણ આ દીવા આમું કગરીને જાય અને દેવની માતા પાર ના પાડે તો મારું મેલડીનું વેણ છે ભાઈ. એ હું નાણિયા ભુવાની મેલડી છું. આ ગુજરાતના કઈક વાસઠિયા નેઠા મેં બેહેડ દીધા હો મેલડી. હું નાજાના હાંડીએ ઉગનારી મેલડી છું અને કોઈ દાડો પાછું પડીને તો ધૂણતી નથી ને દુબળાનો હંગાત કરતી નથી. મારો ભુવે 4 બટન ખોલીને ધૂણતો હોય. હું નાણિયા ભુવાની નાજાના હાંડીએ ઉગનારી મેલડી છું. અને સમયના ચોકડિયા બને એટલે ખીલો મારું મારું ને મારું ના મારું તો કોઈ મારું નામ મેલડી. બનશે મારા મેલડીના રામ હારું બનાવશે. મામા જે કોઈને કદાચ દીકરાની ખોટ હોય કે ભાઈ જે કોઈને રૂપિયાની ખોટ હોય, મકાન ના હોય, મકાનની ખોટ હોય, અને કદાચ આ માંડવાની અંદર માંગીને જાઓ જો નાણ ભુવાની મેલડી આ કળજગમાં લાવું નાજાના હાંડીએ ઉગનારી માતા છું. અહીંથી જાઓ ભાઈ વાંય વાત ના કરતા ને મારી નાખી જ મેલડી. હા સોની કેવું હોય સામે બેસી જજો. આમાં કેટલા છે ને કેટલીની છઠ્ઠીઓ ક્યારે થઈ મને મેલડીને બધી ખબર હોય. હું નાજાના હાંડીએ ઉગનારી મેલડી છું. એને જ મેલડી કહેવાય. જેને ઘટતું હોય, કોઈને રૂપિયાની ખોટ હોય, મકાનની ખોટ હોય, કે ભાઈ કોઈને દીકરી હાજરાની ખોટ હોય, આ પેટિયાડા જેવું પાસે વડેલોને વિનંતી લઈ જાઓ ભાઈ. કગરીને જાઓ અને 12 મહિના બને અને પૂરું ના પડાવું તો મારું મેલડીનું વેણ છે. પણ સાચો ભાવ હશે એને. હો ભાઈ સાચો ભાવ લઈને આયા છો અને આ વાપર્યું છે. કાલ દાડો ઉગે ને તમારા નકશા ના બદલાવું તો મારું મેલડીનું વેણ છે ભાઈ. મારા મેલડીના પ્રભુ હારું બનાવશે ભાઈ. તમારો ભાવ છે મારો રામ પૂરો પાડશે પાડશે ને પાડશે ભાઈ. આ ગામવાળાની સેવા છે, આમના યજમાનની સેવા છે. લે આ માતા પાસે માંગજો, જો પાછી પડીને ના આપે તો મારું મેલડીનું વેણ છે ભાઈ. ખૂબ મજા બનશે ભાઈ. તમે વાપર્યું છે તમારો રામ કાલ દાડો ઉગે રળવા ઉતરે ને ઉતરે ભાઈ. ખૂબ મજા બનશે. મારા મેલડીના પ્રભુ હારું બનાવશે ભાઈ. કાલ દાડો ઉગે એટલે મજા મજા ને મજા. એમાં કોઈ મિની મેઘ નહીં. ખૂબ ખમા ખૂબ મજા ભાઈ. લો ભાઈ દેવ જેમાં મેલડીને જય બોલાયેલો ને કે હું તો મેલડી ખુલ્લા મનની બોલો વાળી માતા છું. મારા અમુક વાસઠિયાને કહેવાય જાય. બોલાય જાય મારી બોલાય જાય. ખૂબ મજા ખૂબ ખમા. મારા મેલડીના પ્રભુ હારું બનાવશે ભાઈ. હા સૌજી કાકા કોઈ મિની મેઘ નથી ભાઈ. વાહ શું કહું છું, આ તો ભગવી ભેગ છે. એકાબીજીના ટાંગા કાપમાં પકડવામાં ઊંચા આવી જાય
અને એની કરતા હેઠા બે જાય ને જો એમની માતાના ટાંગા પકડી લે ને તો તમારી ભેખ રહી ને એ ગુજરાતમાં નામ ના રાખે તો મારું મેલડીનું વેણ છે. શું કહું છું? પણ આવું કદાચ મેલડી કહેતી છું. હું તો 18 વર્ષની માતા છું, હું કોઈનું કળ છું નહીં, હું તો હુરજ નારાયણનું કળ છું ભાઈ. પણ મારો ભેખ પણ મારી મેલડી તું કેસી હાસુ છે પણ સમજણ આવશે તો બહુ મોડું થઈ જાય છે. શું કહું છું? સમયને ચોઘડિયા છે જો માની જાય અને એકાબીજાના હાથ પકડવાનું કરી નાખે જો તમારા વાવટા ના ફેરવું તો મારું મેલડીનું વેણ છે ભાઈ. એ ભોળો જાણીને તારો ભરો મેં કીધો મારા વિશ્વાસનો તે મલાજો ન રાખ્યો તું જાણે ને જાણ માતા હે માં. શું કહું છું? કોઈ પણ મારા રવિવારે મારો દેવ ભગવો ભેખ આવે તો નાળિયેરને લેતી નથી. જેમાં શું કહું છું? એવી માતા છું કે આ ભગવો ભેખ બાળું એટલે હું નાળિયેરના લેતી નથી. ને કે 2 નાળિયેરનો મારો વ્યવહાર છે. 1 કરોડનું કામ કરું તોય ભલે કે 1 લાખનું કરું તોય ભલે, પણ મારો ભગવો ભેખ મને મેલડી સામે બેહે અને વગર રૂપિયે રાજ ના કરાવું તો મારું મેલડીનું વેણ છે. હું નાજાના હાંડીએ ઉગનારી માતા છું ભાઈ. શું કહું છું? 18 વર્ણ મને મેલડીને માને છે. 18 વર્ણની માતા છું ભાઈ. એ આમાં ખૂબ મજા બનશે. રબારીનો સાચો વ્યવહાર લેવા વાળી મેલડી છું ભાઈ. કોઈ દાડો દુબળું તો ધૂણી નથી ને ધૂણવાની નથી ભાઈ. કહે છે ને મોઢા ફાડીને જ કહી દઉં, ના કહું તો દેવ મને મેલડીને કોઈ તાજમે ન કરે. ભાઈ શું કહું છું? આ મેલડી કરે છે ને સામે 2 મેલડી શું બતાવું એવો તો મારી પાસે પાવર છે મેલડી ભાઈ. માં અલજગનો રાજા છું ભાઈ. હું નાજાના હાંડીએ ઉગનારી મેલડી છું. હું શમશાનની મેલડી છું. બહાર છું. સમય ચોઘડિયા બને એટલે ખીલો મારા વગર રહેતી નથી. જો પાછા પડીને માંગતા આવડે તો પેઢી ઉતારી દો અને ખુલ્લી સાહિત્ય મારી સામે પડે ને જો સાહિત્ય ઉપર પગ દઈને મારી ના નાખું તો મારું નામ મેલડી ન કહેવાય.